જીપીએસસીની ક્લાસ 1 અને ક્લાસ 2 ની આજે યોજાશે પરીક્ષા। કુલ 21 જિલ્લાના 97,000 થી પણ વધુ ઉમેદવારો આ પરીક્ષા આપનાર છે। ત્યારે પરીક્ષા કેન્દ્ર પર ઉમેદવારોને પૂર્ણ 2 કલાક પહેલા જ પ્રવેશ અપાશે। જીપીએસસી વર્ગ 1 ની 39 અને વર્ગ 2 ની 168 જગ્યા માટે પરીક્ષા યોજાનાર છે। દિવ્યાંગ ઉમેદવારો માટે આ પરીક્ષા મહત્વની છે। તેમના માટે કુલ 37 જગ્યા પર ભરતી કરાશે, જેમાં વર્ગ 1 માટે 9 અને વર્ગ 2 માટે 28 જગ્યાઓ માટે પરીક્ષા લેવાશે। આ પરીક્ષા પૂર્ણ થાય ત્યાં સુધી ઉમેદવારોએ બેસવું પડશે। ઉમેદવારોએ બૂટ ચપ્પલ પરીક્ષા ખંડની બહાર ઉતારવા પડશે। 15 મિનિટ પહેલા ઉમેદવારોને OMR આપવામાં આવશે અને આ સાથે જ પ્રશ્નપત્ર 12 વાગ્યે જ અપાશે। જોકે ઉમેદવારોના બાયોમેટ્રિક લેવામાં નહીં આવે। OMRમાં ફિંગરપ્રિન્ટ લેવાશે અને મુખ્ય પરીક્ષાની સાથે ઇન્ટરવ્યૂ સમયે ફિંગરપ્રિન્ટ લેવામાં આવશે। જીપીએસસીની ક્લાસ 1 અને ક્લાસ 2 ની આજે યોજાશે પરીક્ષા। કુલ 21 જિલ્લાના 97,000 થી પણ વધુ ઉમેદવારો આ પરીક્ષા આપનાર છે।